ગણપતિ શારદા ત્રણેય નમન કરવાના સ્થાન સદગુરુ ગણપતિ ને શારદા એ ત્રણેય નમન કરવાના સ્થાન શરણ કે સુખયા પુષે પૂરે હૃદય સરસ્વતી ને સુર દિયો ગુરુ ને દિયો જ્ઞાન એ માત પિતા ને જન્મ દિયો और रूप दियो भगवान दे तू बड़ी भागिनी कौन सी तपस्या की तीन लोक के तरन तरन तेरे आधीन हो माटे मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे बिंद्रावन में धूम मचावे बरसाने की छोर वृंदावन में धूम मचावे बरसाने की छोरी ब्रजधाम राधा जू की राजधानी लागे राजधानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे
अरे ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई अरे मारी जी भड़िया ने भावे राधा नाम मलाई मारी जी बढ़िया ने भावे राधा नाम मलाई वृक्ष भानु की लली तो गुड़दानी लागे गुड़दानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे भानु की लली तो गुड़धानी लागे गुड़धानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरो राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे ये मीठे रस से भजो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे राधा राधा नाम रटत है जय नर आठो धाम राधा राधा नाम रटत है जे नर आठो जाना इनकी बाधा दूर करत है राधा राधा नाम इनकी बाधा दूर करते राधा राधा नाम हे राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे ये राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे ये मीठे रस से भजो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी 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 लागे हे मन कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे कारो कारो यमुना जी नु पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे તો જ્યારે જ્યારે વિપત્તિ આવે જ્યારે જ્યારે અધર્મ આવે ત્યારે ત્યારે કોઈ ને કોઈ રૂપ લઈ અને ભગવાન આવે ભાગવતમાં 24 અવતારની કથા છે ક્યારેક ભગવાન રામ બનીને આવ્યા ક્યારેક પરમાત્મા કૃષ્ણ બન્યા આજ તો ભગવાન વામન બનીને આવ્યા છે બરોબર 12ની તિથિ કશ્યપ મુનિના આશ્રમે માં અદિતિના ઉદરમાંથી ભગવાન જૈનમાં એમાં જોગાનું જોગ આજે વામન જયંતિ જ છે ભગવાનનું પ્રાગટ્ય થયું
દેવતાઓ આવ્યા ભગવાનને વધાઈ દેવા માટે, પણ હાવ ઠીંગણા હતા હો ભગવાન. ક્યારેક સિંહ બન્યા, ક્યારેક કાચબો બન્યા, આજ તો સાવ ઠીંગણા બન્યા. એને માતા પીરસે પકવાન મારા વાલા. એને માતા પીરસે પકવાન મારા વાલા. માતા પીરસે છે પકવાન મારા વાલા. ભગવાને છત્રી ધારણ કરી, પગમાં ચાખડી, હાથમાં છડી, સફેદ વસ્ત્ર, ભાલે તિલક, વૈજયંતી માલા. આવા વામનજી છે. ભગવાન જૈનમાં ને બહેનો, એટલે દેવતાઓ બધા જબલું દેવાય. આ જબલાની પ્રથા તેજીથી આવેલી આવે છે. એટલે આપણે જબલું દેવું પડે ને. કૃષ્ણ જન્મમાં હારે, પણ જબલું એવું દેવું કે બાળકને કામ આવે. તમે ક્યાંય જબલું દેવા જાઓ ને તો એવું લઈને જાવું કે એને કામ આવે. ઘણા કે ગા બ્રાહ્મણ ને દેવી, પણ દૂધથી ન હોય એટલે. યથા દેહે તથા દેવે. અહીંયા વામનજીને જે જે જબલામાં વસ્તુ આવી ને એ બધી વસ્તુ કામ પડે. ભગવાન વિષ્ણુ જબલું લઈ આવ્યા, દાભડાનું પૂળિયું લઈ આવ્યા. વામનજીએ બગલમાં રાખ્યું. અગ્નિ નારાયણ છત્રી લઈ આવી, વામનજી હાથમાં રાખી છે. વરુણ ભગવાન ચાખડી લઈ આવ્યા. યમરાજા યમદંડ લઈ આવ્યા. માં સરસ્વતી વૈજયંતી માલા પહેરાવી, અને ગાયત્રી માતા એને જનોય પહેરાવી. બ્રહ્માજી આવ્યા ને એ તો કમંડલ લઈ આવ્યા, વામનજી હાથમાં રાખ્યું. આમ વામનજી હાલતા થયા. બલિરાજાના રાજ્યમાં આવ્યા. બલિરાજાએ કીધું, માગો મહારાજ. 3.5 ડગલા પૃથ્વી. બલિરાજાએ કીધું, મહારાજ માગવામાં ભૂલ કરી. અરે મારું રાજ માંગ્યું હોત તો આપી દે. મેં વચન આપ્યું છે તમને. વામનજી કે 3.5 ડગલા પૃથ્વી છે. હવે અહીં સંકલ્પ થયો. સંકલ્પ વિના કોઈ દી દાન કરાય નહીં. તમે ગાયનું દાન કરો ને તો એનો સંકલ્પ, ભૂમિ દાન કરો ને તો એનો સંકલ્પ, અન્ન દાન કરો ને તો એનો સંકલ્પ. સંકલ્પ વિના દાન સિદ્ધ ન થાય. એટલે બલિરાજાએ શુક્રાચાર્યને કીધું, ગુરુદેવ આપ સંકલ્પ કરાવો, મારે આને 3.5 ડગલા પૃથ્વી દેવાની છે. શુક્રાચાર્યએ કીધું, હું ન કરાવું, મારે થોડી જોતી છે. એને કે શુક્રાચાર્યને એમ કે આને નહીં આવડતું હોય, પણ ભગવાન કે વેદ ધર્મ વાલ में जगा वाले. વેદ ધર્મ વાલને જગાડતા. હે શુક્રાચાર્ય, 4 વેદની રચના મેં કરી છે. હાલ બલી જમણા હાથમાં પાણી રાખ. જો ઓલું કમંડલ કામ આવ્યું. પાણી કોઈ વાતે નીકળે નહીં. કેમ કે એમાં શુક્રાચાર્ય મહારાજ બેસી ગયા હતા.
એટલે વામનજી શું કર્યું, એ નાળચામાં કઈક કચરો આવી ગયો છે, એટલે દાભડામાંથી હળી ખેંચી, જો દાભડો કામ આવ્યો. નાળચામાં શુક્રાચાર્યની આંખ ફોડી નાખી, પછી પાણી નીકળ્યું. શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ રાજ્ઞા પર્વતમાનસ્ય અદ્ય બ્રહ્મણોદિતે. જોજો સંકલ્પ. શ્વેતવારાહ કલ્પે વ્યવસ મન્વંતરે અષ્ટાવિતમે કલયુગે ભુવરલોકે ભારતખંડે જંબૂદીપે દંડકારણ્ય આર્યાવર્તાન કૃતદેશે કન્યાકુમારી તીર્થક્ષેત્રે કચ્છ ભૂમિ તીર્થક્ષેત્રે ત્રિપાદ ભૂમિ બ્રહ્માર્પણમસ્તુ. શુક્રાચાર્ય મહારાજે કીધું કે સંકલ્પ ખોટો. કેમ કે તમે શું બોલ્યા કે ત્રિપાદ ભૂમિ બ્રહ્માર્પણ અર્પણ. તમે બ્રહ્મા બનીને આવ્યા કે વામન બનીને? તો એમ બોલવું જોઈએ ને કે વામન અર્પણ. ત્યારે વામનજી કીધું તો હજી તું મને નથી ઓળખતો. ભગવાને જમણો પગ દબાવ્યો જમીનમાં અને ઝાડ 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 વિરાટ રૂપ ધારણ કર્યું. ભગવાને જોઈ લે શુક્રાચાર્ય, બ્રહ્મ નાનો હોય અને બ્રહ્મ મોટો હોય. બ્રહ્મ જાને સો બ્રાહ્મણા. બલી રાજાએ કીધું ઓહો, પેલા ડગલામાં પાતાળ, બીજા ડગલામાં આકાશ, ત્રીજા ડગલામાં પૃથ્વી, અડધું ઘટ્યું. અરે મહારાજ, પગ મૂકવાની જગ્યા નો કીધું કે મન કર્મ વચનથી જો મેં મારા પતિની સેવા કરી હોય તો મારો પતિ તમારી જગ્યામાંથી હજર થઈ જાય. બલી રાજા 6 ગજ હજર થઈ ગયા. પછી વામનજીએ બલી રાજાના માથા ઉપર પગ મૂક્યો અને બલી રાજાને પાતાળમાં લઈ ગયા. બલી રાજાએ કીધું પ્રભુ માગ માગ, બલી તારે શું જોઈએ? બલી રાજાએ કીધું મહારાજ, આ પાતાળમાં મને એકલા નહીં ગમે. એક વચન આપો કે હું જે માગું એ તમે આપશો. ભગવાને કીધું જે આ વચન છે. બલી રાજાએ કીધું કે તમે અહીંયા રોકાવ અને મારા આ રાજ્યના તમે ચોકીદાર બનો. અને ભગવાન ચડીદાર બન્યા હો, લાકડી હાથમાં. આ વાતને 4 મહિના વીતી ગયા. લક્ષ્મીજી વિચાર કરે કેદુ ના ગયા. એમાં નારદજી આવ્યા. માં, કે આ તારા પ્રભુ 4 મહિના થયા ગયા, હજી આવ્યા નથી. નારદજી કીધું માં આવશે નહીં. કેમ? હવે તારે તેડવા જવા જોઈએ. પણ તેડવા એમને ન જતા. કાલે રક્ષાબંધન છે. બલી રાજાને રાખડી બાંધવા જાઓ અને ભાઈ બનાવો. રાખડી બાંધ્યા પછી એમ કે ને કે માગો બેન તો તારો પતિ માંગજે, નકર તારો છુટકારો નથી. અને સોળે શણગાર સજા માં લક્ષ્મીજીએ પગમાં ઝાંઝર પહેર્યા, કંકાવટીને ચોખા લીધા અને લક્ષ્મીજી પાતાળ આવ્યા. જ્યાં જોવે તો લાકડી લઈને ઉભા હતા. ભક્તને માટે ભગવાને કેવા કેવા રૂપ ધારણ કર્યા. બલી રાજાના રાજ્યમાં માતાજી આવી પહોંચ્યા, પણ આગતા સ્વાગતા કરી હો. પધારો પધારો બેન. ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા અને બલી રાજાને ભાઈ બનાવીને રાખડી બાંધી. પછી બલી રાજાએ કીધું કે બેન, આસી તમે મારા બેન છો. મારે એકેય બેન નહોતા. આજ બહુ આનંદમાં છો. માગો. હે લક્ષ્મીજી, જે માગો તે આપું. બલી રાજાએ ચોખવટ કરી કે ઓલા ચડીદાર સિવાય તમે કયો એ આપીશ.
લક્ષ્મીજી કે એના માટે તો ધક્કો ખાધો છે. ભાઈ મારે કાંઈ તારું જોતું નથી, મને મારો પતિ પાછો હોપી દે. પછી બલિરાજાએ કીધું વામનજીને, જાઓ પ્રભુ, મારા બેન તમને તેડવા આવ્યા છે. વામનજીએ કીધું બલિ, આજ હું જાઉં છું તો આજથી અહીંયા બ્રહ્માજી આવશે, 4 મહિના તારી સેવા કરશે. શિવરાત્રી આવે એટલે મહાદેવ આવશે, 4 મહિના તારી સેવા કરશે. આમ 3 દેવતાઓ 4 મહિનાના વારા કાઢ્યા અને બલિરાજાની ઉપર ભગવાને કૃપા કરી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, આમ વામન અવતારમાં ભગવાને બલિ જેવા રાજાનો ઉદ્ધાર કર્યો. વાહ મહારાજ, શું ભગવાનની માયા છે. પરીક્ષિત રાજાએ કીધું બ્રહ્મદેવ, કોઈ એવી કથા છે કે ભગવાને પ્રાણી ઉપર કૃપા કરી હોય? માનવ દાનવ બધાની ઉપર કૃપા કરી, પણ એવો કોઈ કથા છે કે ભગવાને પ્રાણી ઉપર કથા કરી હોય, એની સેવા કરી હોય? સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, હા રાજન, ભગવાને એક હાથી ઉપર કૃપા કરી. એનું નામ હતું ગજેન્દ્ર. આ ગજેન્દ્ર હાથી હતો. એની પત્ની આથણી, એને 3 સંતાન હતા અને આ જંગલમાં રહેતા હતા. બાપુ જંગલમાં રહેતા હતા, પણ અભિમાની બહુ હતો. કાયાનું અભિમાન. હાથીને ખાવા જોઈએ એટલું કોઈને ન જોઈએ, પણ અભિમાની બહુ હતો. અરે કદાચ મારી સામે સિંહ આવે તો સિંહ પણ પાછો હટી જાય. મારે કોઈની જરૂર નથી. વિરાટ કાયા. આમ અભિમાનમાં આ જંગલની અંદર ફરે. એકવાર શું બન્યું, એક સરોવર કિનારો આવ્યો. એની પત્ની, એના છોકરાઓ બધા આ સરોવરે પાણી પીવે છે. એમાં ગજેન્દ્ર સરોવરની અંદર 2 પગ મૂકી અને પાણી પીવે છે. પણ બન્યું શું, આ સરોવરમાંથી એક જૂડ આવ્યું. જૂડ એટલે મગર. એને આમ હાથીનો પગ પકડ્યો અને ખેંચ્યો. એટલે હાથી આમ છૂટવાના પ્રયત્ન કરે. ક્યાં હાથી ને ક્યાં મગર. જેમ જેમ આમ છૂટે એમ એમ હાથી અંદર જાતો જાય. છોડી દે મને, કોણ છો તું? પણ જેમ જેમ છૂટવાના પ્રયત્ન કરે ને એમ એમ બોલું જૂડ એને અંદર ખેંચી જાય. પછી તો 4 પગ પાણીમાં જતા રહ્યા. બચાવો બચાવો હાથી કરે છે, કોણ છો તું? એમ કરતા કરતા ગળા સુધી પાણી આવ્યું. પછી હાથીને એમ થયું કે હવે આજ મારું મોત નક્કી છે. યમના દૂતો દેખાણા. એની પત્ની ઊભી હતી કાંઠે. હાથીએ કીધું કે ઊભી ઊભી જોમાં અને સૂંઢ લાંબી કર, મને બહાર કાઢ, નહીતર હમણાં હું મરી જાય. હાથણીએ કીધું મહારાજ, તમને હું બહાર કાઢવા જાઉં અને ભેગી હું આવું તો તમારા કર્યા તમે ભોગવો. ત્યારે હાથીને ખબર પડી કે અરે હું જેને મારી મારી કરતો હતો ને, આજ મરવા ટાઈમે એ મારી નથી. છોકરાઓ સામું જોયું, બચાવો મને બચાવો. છોકરાઓએ કહી દીધું બાપા તમારા કર્યા તમે ભોગવો. અંત સમયે હાથીને પસ્તાવો થયો
કે જેના માટે મેં આવ્યો એ કરી, આખી જિંદગી ગજબ હાથે ગુજારી, પણ આજ મરવા ટાઈમે એકેય મને પાસે નથી આવતા. આ ગજેન્દ્રની કથા છે ને, એ મારી ને તમારી જ કથા છે. આપણો આત્મા છે ને એ જ ગજેન્દ્ર છે. બુદ્ધિ છે ને એ હાથણી છે. 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય, 11મું મન આ સંતાનોની વ્યથા છે. અંત સમય આવ્યો, સ્વાર્થની છે આ દુનિયા, ઘડીકમાં ભૂલી જવાની. અરે આ બધાય સંબંધો છે ને, આ મારી બેન ને આ મારી બેન, આ મારી માં ને આ મારો બાપ, આ મારો ભાઈ, એ બધાય સંબંધ શમશાન સુધીના જ છે. આપને બાળી દીધા પછી સંબંધો કોણ તું ને કોણ હું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, આ આત્મા અભિચારી હોય, અભિમાની હોય, પણ અંત સમયે આત્માને ખબર પડે કે મેં કેવા કેવા કર્મ કર્યા છે. અંત સમયે આપણી હારે કોઈ નહીં આવે. મેં કાલે કીધું તું, સારા કર્મ કર્યા હશે ને તો ભગવાન મારીને તમારી ઉપર કૃપા કરશે, તો મને તમને શમશાન યાત્રા મળશે, તો જ મારા ને તમારા ફૂલ ગંગાજીમાં જાહે, તો જ આપણા સંતાનો કંઈક આપણી પાછળ આવા સારા કાર્ય કરશે. બાકી તો અંત સમયની મજા જુદી છે. આ હું કરું, આ મેં કરું, કરતલ દૂજો કોઈ. ગમે એટલું હશે, આપણે અહીંયા છોડીને જતું રહેવાનું છે. હારે તો માત્ર આપણા કર્મ જ આવવાના છે. અરે ઘણાય તો એવા રોતા હોય, હે પિતાજી ને હે ભાઈ, માથા પછાડી પછાડીને રડતા હોય. અરે એની પત્ની તો માથા પછાડી પછાડી, આપને એમ થાય ભેગી બળી જાય. પણ બાપ શમશાન આવે અને ચિતા ઉપર એને બાળવામાં આવે, હજી સુધી મને ક્યાંય એવો એકય દાખલો નથી મળ્યો કે કોઈએ અગ્નિમાં ઠેકડો ભેગો મારી દીધો હોય. કેમ? એ તો શમશાન સુધી જ હું તમે છાતી કૂટી કૂટીને રડીએ. અંત સમયે આપણી સાથે કોઈ ના આવે, માત્ર આપણા કર્મ આવશે. કર્મન્ય વાધિકાર હસ્તે મામ ફલે શું કદાચના. કર્મની જ ગતિ ભાગવત કહે છે કે કર્મ સારા કરવા. પેલી આમ છે ને પેલો આમ છે ને ઓલો આમ છે, એ કરવાનું નહીં. આપણે કેમ છીએ ને એ બહુ મહત્વની વાત છે. અંત સમયે ગજેન્દ્ર મહારાજે ભગવાનને યાદ કર્યા. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल, अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल, अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल, अब तो जीवन हारे. गोविंद हे गोपाल, अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल, अब तो जीवन हारे. હે ગોવિંદ. ગજેન્દ્ર મહારાજ અંત સમયે ભગવાનની સ્તુતિ કરે છે. नीर पीवन है तू गयो सिंधु के किनारे. नीर पीवन है सब गाइए. गयो सिंधु के मझधारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. हरि बोल. सिंधु बीच बसत ग्राह चरण लई पथारे.
સહારો नाक कान डूबन लगे जब सहारे હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે हे गोविंद हे गोपाल अब तो जीवन हारे હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે हे गोविंद हे गोपाल अब तो जीवन हारे અંત સમયે ભગવાન વિમાન ઉપર આરૂઢ થઈ અને ગજેન્દ્ર જેવા હાથીનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. બાપ, ભાગવતના એક એક પ્રસંગ તત્વાર્થ છે. મારા ને તમારા જ પ્રસંગ છે. આ આત્માને ગજેન્દ્ર કીધો છે. કોઈ અભિમાની હોય, જેવો જેવો આત્મા એવી એની ગતિ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાને હાથી ઉપર કૃપા કરી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, તો હવે મને બતાવો કે ભગવાન રામા અવતારમાં કોનો ઉદ્ધાર કર્યો અને રામ ક્યારે આવ્યા. હવે જે કથા આવે છે ને એને રામા અવતારની કથા કહેવાય. ભાગવતમાં 7 અધ્યાયમાં રામચરિત્ર માનસની કથા છે. જ્યારે વ્યાસજી મહારાજે ભાગવત લખ્યું ને ત્યારે એને એમ થયું કે કૃષ્ણ કથા તો ખાલી લોકોને નહીં મજા આવે, એટલે એમાં ભેગી રામ કથા છે. આપણે શાક બનાવ્યું હોય પછી એમાં નિમક ન હોય તો ભાવે. આપણા ગઈડિયા એને કહેતા રામરસ. એટલે ભાગવત છે ને એમાં રામરસ પીરસો એટલે આપને મજા આવે. રામા અવતારની અંદર ભગવાને જે જે ભક્તોના ઉદ્ધાર કર્યા ને એ કથા હું તમને કહેવા જાઉં છું. મંગલ ભવન મંગલ હારી मंगल भवन अमंगल हारी મંગલ ભવન હારી मंगल भवन अमंगल हारी द्रवभूषो दशरथ आज रे बिहारी द्रवभूषो દશરથ અજીર વિહારી मंगल भवन मंगल हारी મંગલ ભવન મંગલ હારી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, એકવાર મનુ અને શત્રુપા બે તપ કરવા માટે બેઠા. ત્યારે એને ભગવાન પ્રસન્ન થયા. હે મનુ, હે દેવી શત્રુપા, માગો, શું જોઈએ તમારે? મનુ મહારાજ અને શત્રુપા માતાએ કીધું કે અન્નપાઈની ભક્તિ જોઈએ. પણ ભગવાને આજ્ઞા કરી કે હે મનુ, હે શત્રુપા દેવી, તમારે ફરી જન્મ લેવાનો છે અને ફરી રાજા રાણી જ બનવાનું છે. જાઓ મનુ, તમે અયોધ્યાના રાજા દશરથ બનો, અને હે દેવી શત્રુપા,
તમે અયોધ્યાના રાજ રાણી કૌશલ્યા દેવી બનો. જાઓ, આ કર્મ તમારે કરવાનું છે. મનુ રાજા અને શત્રુપા માતાએ કીધું કે અમે રાજા રાણી બનીએ, પણ શરત એક કે તમારા જેવો દીકરો અમારે ઘેરે જન્મે તો. ભગવાને કીધું મારા જેવો તો દીકરો એ કઈ છે નહીં, પણ જાઓ મનુ, હે દેવી શત્રુપા, તમને વચન આપું છું કે હું પોતે જ તમારે ત્યાં જન્મ ધારણ કરીને અવતાર કાર્ય કરવા આવીશ. આમ મનુ રાજા અને શત્રુપા માતા બીજા જન્મે અયોધ્યાના રાજ રાણી બન્યા. મનુ રાજા દશરથજી બન્યા અને શત્રુપા માતા કૌશલ્યા બન્યા. સમય પસાર થતા થતા દશરથજી મહારાજે સુમિત્રા દેવી હારે લગ્ન કર્યા. શોણકપુરના રાજાની દીકરી સુમિત્રા. એકવાર દશરથજી યુદ્ધ કરવા ગયા અને કઈ જેવા રાણી એમને પ્રાપ્ત થયા અને રાજ્યના મંત્રી પદે એમને બેસાડવામાં આવ્યા. 3 પત્ની રાજા દશરથે ધારણ કર્યા. સમયનો પસાર થતા થતા સંપત્તિ બહુ જાજી હતી, પણ શેર માટેની ખોટ હતી. સંતાન કઈ હતું નહીં. અયોધ્યાનું રાજ બહુ મોટું. એકવાર શું બન્યું, દશરથજી મહારાજ શિકાર કરવા માટે ગયા. અયોધ્યાની બાજુમાં નેમિષ્યા રણ અને સરયુ નદીને કિનારે દશરથજી મહારાજ શિકાર કરવા માટે ગયા. પણ અયોધ્યાના રાજાઓ હતા ને બહેનો, એ અવાજ ઉપર બાણ છોડતા અને શિકાર કરતા. એટલે દશરથજી એક ઝાડ ઉપર બેઠા હતા. કોઈ પાણી પીવા આવે, પાણી એની શિકાર કરવો છે. પણ એવા સમયે શું બન્યું, કડી કડી વાવને નવગણ કૂવો, ત્યાં સરવણનો જન્મ થયો. લઈ પાટીને ભણવા ગયો, ભણી ગણીને બાજંધો થયો. માં અને બાપ આંધળા હતા. બોલો માં, શું સેવા કરું? કહ્યું કે બેટા, તારા જેવો દીકરો અમને મળ્યો ને. સુગરી નામની નાર શ્રવણે લગ્ન કર્યા. સુગરી નાર ને પરણી ગયો. મા બાપને યાત્રા કરાવવા માટે જવું છે. કાવડ તૈયાર કરી, એક પલામાં બાપ, એક પલામાં માં અને શ્રવણ યાત્રા કરાવવા માટે નીકળો. તીર્થે તીર્થે ડગલા ભરતો જાય. દેવ દર્શન માતા પિતાને કરાવે છે. એમ કરતા કરતા નેમિષ્યા રણ આવ્યું. અયોધ્યાનો સીમાડો આવ્યો. એના માવતરે કીધું કે બેટા, પાણીની તરસ લાગી છે. એક વડલા નીચે એમને બેસાડ્યા અને હાથમાં ઘડો લઈ અને શ્રવણ પાણી ભરવા ગયો. પણ સરયુ નદીમાં જ્યાં ઘડો બોળ્યો ને, ઘડામાંથી અવાજ આવ્યો અને આ બાજુ દશરથજીને એમ થયું કોઈ પાણી પીવા પ્રાણી આવ્યું. અવાજ ઉપર બાણ છોડ્યો અને શ્રવણની
છાતીમાં બાણ લાગ્યું અને શ્રવણ ઢળી પડ્યું. હે રામ, હે રામ. રામ તો હજી જૈનમાં નહોતા, તો આ ક્યાં રામની વાત આલે છે? બાપ, રામ તો અનાદિ કાળથી છે. એમાં દશરથજી મહારાજ આવ્યા. અરે કોણ છો બેટા? મને માફ કરી દે. મને એમ કે કોઈ હરણ આવ્યું છે પાણી પીવા અને મેં બાણ છોડ્યું. શ્રવણે કીધું, રાજન, એમાં તમારો કોઈ દોષ નથી. મારો કાળ, મારો મૃત્યુની જગ્યા અહીંયા હશે. બેટા તારું નામ શું છે? કે મારું નામ શ્રવણ છે. હું તો યાત્રાળુ છું. મારા મા બાપને યાત્રા કરાવવા નીકળો છું અને મારા મા બાપ બે આંધળા છે. મારા જાવ જટ એને તમે પાણી પાઓ. અહીંયા શ્રવણને કાંઠા ઉપર સુવડાવી હાથમાં ઘડો લઈ અને દશરથજી મહારાજ વડલા પાસે ગયા. પણ ધીમા ધીમા પગલે આંધળો અને આંધળી સમજી ગયા કે આ મારા શ્રવણના પગલા નથી. કોણ છો ભાઈ? જ્યાં દશરથજી નજીક આવે ને ત્યાં તો દશરથજી મહારાજ ઓળખી ગયા કે આ તો મારા જીભના માનેલા બેન છે. અરે બેન, કોણ? દશરથ? હા બેન, પાણી પાવા આવ્યો છું. અરે અમારો શ્રવણ અહીં ક્યાં કાશે? ત્યારે દશરથજીએ કીધું, માફ કરજો બેન, આ મારા હાથે તમારા શ્રવણનું મૃત્યુ થયું છે. ત્યાં તો બે માણા મીંડા માથા પછાડવા. હે રાજા, તે તારા ભાણેજને માર્યો? કહ્યું, બેન મને એમ કે કોઈ પ્રાણી શિકાર કરવા માટે હું નીકળેલો. લો મારા હાથનું પાણી પીવો. પણ બે માથા પછાડી પછાડી અને કીધું કે અમે મોતને વાલું કરશું. પણ હે પાપી, તે તો અમારી આંખો છીનવી લીધી, અમારી હાથની લાકડી છીનવી લીધી ને. જા, તને અમારો શ્રાપ છે. કે દશરથ, તારે 4 દીકરાની પ્રાપ્તિ થાય પણ કોઈ તને પાણી પાવા હાજર નહીં હોય. દશરથજી મહારાજે શ્રાપને માથે ચડાવ્યો અને અંધો આંધળીએ જીવ દઈ દીધો. પછી દશરથજીએ શું કર્યું? જંગલના લાકડા બને ભેગા કર્યા અને 3 ચિતા ગોઠવી. એક શ્રવણ માટે, એક બેન અને બનેવી માટે. અગ્નિ દાહ દીધો અને દશરથજી મહારાજ ઘેરે આવ્યા. પણ નમણે હાથ દઈને બેસે. કેમ? કે હાથે 3 જીવ ગયા છે. ચિંતા તુરાણામ નિંદ્રા ન ભય. દશરથજીને રાત્રે નીંદર ન આવે. એમાં એક દી વશિષ્ઠ મહારાજ આવ્યા. દશરથ, કેમ ચિંતામાં છો? કહ્યું, ગુરુદેવ, આ મારા હાથે 3 જીવ મેં બાળ્યા. ગુરુદેવ, મને શ્રાપ મળ્યો કે મારે ત્યાં 4 પુત્રની પ્રાપ્તિ થશે પણ એકેય મને પાણી નહીં પાય. ત્યારે વશિષ્ઠ મહારાજે કહ્યું, રાજન, ખડા અર્થમાં આને શ્રાપ ન કહેવાય, આને આશીર્વાદ કહેવાય. એ કેવી રીતે? કહ્યું કે તારે ક્યાં એકેય સંતાન છે? તો રાજા, તારે ત્યાં 4 દીકરાની પ્રાપ્તિ થવાની. શોકમાંથી બહાર નીકળો, આશીર્વાદ સમજી લ્યો આને. આમ વશિષ્ઠ મહારાજે અયોધ્યાના રાજાને સાંત્વના આપી. સમય મેળ્યો પસાર થવા. એકવાર શું બન્યું?
દશરથજી મહારાજને પુત્ર પ્રાપ્તિ માટે અયોધ્યામાં યજ્ઞનું આયોજન કર્યું. વશિષ્ઠ મહારાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. કોઈ એવા વિદ્વાન માણસને બોલાવો. એવા વિદ્વાન માણસ કોણ? તો કે સિંગી ઋષિ. સિંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. સિંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કાજ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કાજ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કાજ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. સિંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. ભક્તિ સહિત મુનિ આહુતિ દીની. ભક્તિ સહિત મુનિ આહુતિ દી. સ્વાહા સ્વાહા યજ્ઞ શરૂ થઈ ગયો. પ્રગટે યજ્ઞ કરુ કરલીને. પ્રગટે યજ્ઞ ચરુ કરલીને. દશરથજી કૌશલ્યા દેવી સાતકે બેઠા. સિંગી ઋષિ યજ્ઞના આચાર્ય પદે. યજ્ઞનો પ્રારંભ થયો અને ભગવાન ખીરનો ચરુ લઈને એમાંથી પ્રગટ થયા. બોલ યજ્ઞ નારાયણ ભગવાન. ભગવાન કી જય. ભગવાન પ્રગટ થયા. હે દશરથ, લે આ ખીર, જાઓ તમારા પત્નીને ખવડાવો. જાઓ, તમારે ત્યાં ચાર દીકરા જન્મશે. દશરથજીએ ભગવાનને પૂજા કરી અને પ્રસાદ હતો ને ખીરનો, એમાંથી અડધો ભાગ કૌશલ્યાને આપ્યો. અડધામાંથી અડધો ભાગ કઈ કઈને આપ્યો અને એક ભાગ સુમિત્રા દેવીને આપ્યો. અરધ ભાગ કૌશલ્ય હિ દીની. અરધ ભાગ કૌશલ્ય દીની. ઉભય ભાગ આધે કરલીની. ઉભય ભાગ આધે કરલીની. અરધ ભાગ કૌશલ્ય દીની. અડધો ભાગ કૌશલ્યાને. તો કૌશલ્યા માતાજીએ વિચાર્યું કે મારે તો બહુ જાજુ ખીર છે, એટલે એમાંથી થોડો ભાગ હતો ને એને સુમિત્રાને આપ્યો કે લે આ તારા માટે. સુમિત્રા માતાને બે ભાગ આવ્યા, કઈકઈને એક, કૌશલ્યાને એક. પ્રસાદ થકી માં ગર્ભવતી બન્યા. 9 મહિના પૂર્ણ કર્યા. 10મા મહિનાનો પ્રારંભ બરોબર ચૈત્ર મહિનાનો પ્રારંભ થયો. નવમી તિથિ મધુમાસ પુની
પીતા शुक्ल पक्ष अभिजित हरिप्रिय। બરોબર નોમની તિથિ ચૈત્ર મહિનો અને એમાંય 12 વાગ્યાનો બપોરનો ટાઈમ હો નવમી તિથિ નવમી તિથિ મધુમાસ પુનીતા शुक्ल પક્ષ અભિજીત હરિપીતા शुक्ल पक्ष अभिजित हरिप्रीता मध्य दिवस यति शीतल અયોધ્યાનું दिवस વાતાવરણ સુગંધિત બન્યું સરયુ નદી ધીમે ધીમે વહેવા લાગી જંગલના પશુ પ્રાણીઓ કિલકિલાટ કરવા લાગ્યા અને આજ અયોધ્યાની અંદર આનંદમય વાતાવરણ ઊભું થયું 12 વાગ્યાનો ટાઈમ અને માં કૌશલ્યાના ખંડમાં ભગવાન ચતુર્ભુજે પ્રગટ થયા બોલ ચતુર્ભુજ ભગવાન કી ચતુર્ભુજે योग लगन ग्रह बार तिथि सकल भय अनुकूल चर यरु अचर हर्ष जुत राम जन्म सुख ભગવાન કૌશલ્યાના ખંડમાં ચતુર્ભુજે આવ્યા કૌશલ્યાએ કીધું બેટા આવી ગયા તમે હા માં કે પણ આવડા મોટા દીકરા થોડા જન્મે ભગવાને કીધું તો અરે બાળક બની જાઓ જન્મેલું બાળક કેવું હોય એવા બની જાઓ ચતુર્ભુજમાંથી ભગવાન બાળક બન્યા કૌશલ્યાએ પોતાની બાજુમાં હુવડાવ્યા પછી પૂછ્યું ભગવાને કે માં હવે શું કરવાનું કૌશલ્યા કે હવે રડો એટલે બધાને ખબર પડે પછી રામે રડવાનું ચાલુ કર્યું રેડા હો પછી આખી જિંદગી રેડા કૃષ્ણ તો કૃષ્ણ છે હો પણ રામને આ સમાજે બહુ રોવડાવ્યા છે હો. રામને બહુ રોવડાવ્યા છે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે રામ ઊભા છે ને તો સીધા ઊભા છે અને આ ઊભો હોય ને તોય ત્રણ તો વળાક મારી ગયો હોય રામના કામે બધાય સીધા કૃષ્ણના કામ બધાય અટપટા રામ બોલવું હોય ને તો સરળતાથી બોલાઈ જાય રામ કદાચ મોઢામાં દાંત ન હોય ઈ બોલે ને રામ તોય બોલાઈ જાય પણ કૃષ્ણ નો બોલાયો કેમ 2.5 અક્ષરનો શબ્દ આમ કૃષ્ણ બોલવું હોય ને તો આમ થોડુંક જોર કરવું પડે જીભને 3 વળાક મારવી પડે જીભ દાંત આરે ભટકાય પછી કૃષ્ણ શબ્દ બહાર નીકળે મોઢામાં દાંત ન હોય ઈ કૃષ્ણ નો બોલી શકે બોલે ખરા પણ કરશન કૃષ્ણ બોલવામાં તો દાંત જોઈએ એટલે મારો કહેવાનું શું થાય છે કે ભગવાનની ભક્તિ કરવી હોય ને તો નાનપણથી કરી લેજો વૃદ્ધ થયા પછી નહીં થાય નાનપણમાં ભક્તિ થશે વૃદ્ધાવસ્થામાં ભક્તિ નહીં થાય અત્યારે આપણે બાળપણ હોય તો કેવા આપણે આમ કથામાં હાલીને બી આવીએ ઓલું તો કોઈક છોકરો મૂકવા આવે તો થાય